હિંમતનગરમાં એક્સ પોલીસ એસઆરપી એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું। હિંમતનગરમાં આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એક્સ પોલીસ અને એસઆરપી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નિવૃત્ત ફૌજીના નામે રેલીમાં ગુજરાત પોલીસ વિરુદ્ધ નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જે સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એક્સ પોલીસ અને એસઆરપી એસોસિએશન પ્રમુખ સહિત હોદ્દેદારો અને સભ્યો હિંમતનગરમાં ગુરુવારે એકઠા થયા હતા। ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચી લલિત નારાયણ સિંઘને, ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારબાદ સૂચિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એક્સ પોલીસ અને એસઆરપી એસોસિએશનના હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારના હુકમ મુજબ ગઈકાલ તારીખ 3/9/2025ના રોજ હિંમતનગરના મોતીપુરા ખાતે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત આર્મીમાં ફરજ બજાવતા યુવાન સાથે તેના વાહનમાં લગાવેલ કાળા કાચ દૂર કરવા અને નિયમાનુસાર દંડ ભરવા જણાવતા કાયદો માનવાને બદલે પોલીસ ઉપર આક્ષેપ કરેલા અને ફરજમાં રૂકાવટ કરતા પોલીસે તેને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરેલી આ હકીકત જાણવા મળેલ છે અને આના અનુસંધાને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગત તારીખ 8/9/2025ના રોજ માજી સૈનિકોએ રેલી કાઢી આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને તથા કલેક્ટરને આપવામાં આવ્યું હતું અને લોકશાહીમાં રેલી કાઢી રજૂઆત કરવી એ દરેકનો બંધારણીય હક છે। આર્મી એ દેશની સુરક્ષા કરે છે, તે માટેના આર્મીના જવાનો માટે તમામને આદર અને ગર્વ છે, પરંતુ સમગ્ર રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓને જાહેરમાં તેમનું સ્વમાન ગવાય તે રીતે અશોભનીય ગાળો બોલવી અને સરકારી માલ મિલકતને જાનમાલનું નુકસાન કરવું તે યોગ્ય નથી અને પોલીસને જાહેરમાં ધમકી આપવી અને એક જાતનો ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। રેલીમાં ફૌજના નિવૃત્ત માણસો સિવાય તોફાની તત્વો પણ સામેલ થયેલા અને બિલકુલ અસભ્ય વર્તન રેલીમાં ગુજરાત પોલીસ વિરુદ્ધ કરેલ, જેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે અને અમે પોલીસ પરિવાર ફૌજીનું સન્માન કરીએ છીએ અને ફૌજીની સાચી હકીકતથી જાણ્યા વગર વિપરીત જવું એ ક્યાંનો અધિકાર। આ બાબતે આપ તરફથી સરકારમાં જરૂરી કાર્યવાહી સારું રિપોર્ટ પાઠવવા વિનંતી છે। હિંમતનગરથી સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા ન્યૂઝ 24। એક્સ પોલીસ એસોસિએશન સાબરકાંઠા અરવલ્લી, જેમાં ગુજરાત પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પોલીસ, જીઆરપી, એસઆરપી અને જેલ પોલીસનો જેમાં સમાવેશ થાય છે અને જેના નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીનો સમાવેશ કરવામાં આવેલ છે, જેની હાલની સભ્ય સંખ્યા 785 જેટલી નોંધાયેલી છે। અમે ટૂંક સમયમાં આ રજીસ્ટ્રેશન પણ કરવાના છીએ। ભૂતકાળમાં બનેલ બનાવ અનુસંધાને અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાને એક આવેદનપત્ર આપેલ છે। એક્સ પોલીસ એસોસિએશન ફૌજ અને ફૌજીનું હૃદયપૂર્વક સન્માન કરે છે, એને આદર આપે છે, એમના માટે ગર્વ અનુભવે છે, પણ જ્યારે એ જ ફૌજીની રેલીમાં ફરજ પરના પોલીસ અધિકારી અને ફરજ પરની પોલીસના વિશે નઠારી અને અશોભનીય જ્યારે ગાળો બોલવામાં આવતી હોય તો એ ક્યાંનો ન્યાય છે? ફૌજનું અમે સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે અમારું પોતાનું પણ સન્માન જળવાય અને એ માટે જ અમે આજે કાયદો કાયદાનું કામ કરનાર છે, કાયદો કાયદાનું જ કામ કરશે, કાયદો સર્વ માટે સમાન છે, એ સાથે ફૌજીઓના સન્માન સહિત અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રીને આવેદનપત્ર આપેલ છે। અમે કોઈના વિરોધમાં નથી અને કોઈના સમર્થનમાં નથી, પણ કોઈના વિશે ગંદી ગલોચ ગાલી બોલાય, જાનમાલને નુકસાન થાય, માલ મિલકતને નુકસાન થાય, જાહેર મિલકતને નુકસાન થાય, પ્રોપર્ટી ડેમેજ એક્ટ વાપરવો પડે સરકારને, એ રીતે જે કામગીરી થાય એની સામે ફક્ત વિરોધ છે। મારું નામ બીટેનાય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર, એક્સ પોલીસ એસોસિએશન સાબરકાંઠા અને અરવલ્લી હાલ સૂચિત છે। હા, હું પ્રમુખ છું। 785 નોંધાયેલા સભ્યો છે।